હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જે જોવાના છે તે હાઇડ્રોલિક યંત્રો વિશે જોવાના છે. મિત્રો, હાઇડ્રોલિક યંત્રો વિશે તો તમે હાઇડ્રોલિક મશીન, હાઇડ્રોલિક બ્રેક એવું નામ તો તમે મિત્રો સાંભળ્યું જ હશે. તો આજે આપણે એના વિશે જ જોવાના છે. હાઇડ્રોલિક યંત્રો. મિત્રો, હાઇડ્રોલિક યંત્રો વિશે આપણે સમજીએ એ પહેલા એ વસ્તુ શું છે, કેવી રીતે કામ કરતો હોય તેની આપણે વાત કરીએ. તો એક બંધ પાત્ર આપણે લઈએ, બરાબર. આ રીતે આપણે એક બંધ પાત્ર લઈએ. હવે એ બંધ પાત્રમાં આપણે કોઈ પ્રવાહી ભરેલું છે. હવે અહીંયા ઉપર આપણે પિસ્ટન લગાવી દઈએ અને પિસ્ટન લગાવી દીધા બાદ આપણે અહીંયાથી અલગ અલગ જગ્યાએ, અલગ અલગ ઊંચાઈએ શું કરીએ કે પાણીને કે જે પ્રવાહી ભર્યું હોય તેને બહાર જવાનો રસ્તો આપીએ. તો પરિણામે શું થવાનું છે કે આપણે અહીંયા પિસ્ટન પરથી જેમ દબાણ આપતા જશું નીચેની તરફ બળ આપશું તો શું થશે કે જે પ્રવાહી છે એમાંથી જે પાત્રમાંથી જે પ્રવાહી નીકળવાનું છે તો એ પ્રવાહી શું થવાનું છે કે દરેક નળીમાં સરખી ઊંચાઈએ જ જવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો તો શું થશે કે આપણે જે બળ આપ્યું છે તો બળના લીધે ઉદ્ભવતું જે દબાણ છે તો તે દબાણ શું થશે કે જો કોઈ બંધ પાત્રમાં પ્રવાહી હશે તો એ દબાણ શું થશે કે આ દરેક જગ્યાએ સરખી રીતે વિતરિત થવાનું છે. એટલે કે જે દબાણ ઉત્પન્ન થાય છે તે પ્રવાહીમાં શું થાય છે કે દરેક જગ્યાએ સમાન જ રહી છે. આ વસ્તુને આપણે બીજી રીતે સમજવું હોય તો બીજી એક વસ્તુ આપણે જોઈ શકીએ કે આ રીતે આપણે અલગ અલગ આકાર ધરાવતા જે પાત્રો હોય તેને એકબીજા સાથે જોડેલા લઈએ અને પછી શું કરીએ કે તેમને એક બંધ પાત્ર આ રીતે રાખીએ અને અંદર આપણે કોઈ જાતનું પ્રવાહી ભરેલું હશે. હવે જો આપણે અહીંયા પિસ્ટન લગાવી દઈએ અને પિસ્ટનને આપણે અંદર તરફ ધકેલીએ તો શું થશે તો તમે અહીંયા જોઈ શકો કે દરેકનું આડછેદનું ક્ષેત્રફળ અલગ છે, પરંતુ જ્યારે આપણે અહીંયાથી દબાણ આપશું તો તે દબાણ શું થશે કે દરેકમાં સમાન રીતે વહેંચાશે. તેના લીધે શું થશે કે દરેકમાં સમાન ઊંચાઈ પર જ પ્રવાહી આપણને જોવા મળશે. તો આ વસ્તુ શું બતાવે છે કે બંધ પાત્રમાં રહેલું પ્રવાહી પર આપણે જ્યારે દબાણ આપીએ છીએ ત્યારે તે દબાણ શું થાય છે તો પ્રવાહીમાં દરેક જગ્યાએ સમાન રીતે વહેંચાતું હોય છે. અને આ વસ્તુનો જ ઉપયોગ કરીને શું કરવામાં આવે છે, હાઇડ્રોલિક યંત્રો બનાવવામાં આવે છે. અહીંયા મિત્રો આપણે આને એ રીતે પણ સમજી શકીએ છીએ કે પાસ્કલનો નિયમ અહીંયા લાગુ પડતો હોય છે કે દરેક જગ્યાએ પ્રવાહી પર લાગતું દબાણ, દરેક સરખી જગ્યાએ પ્રવાહી પર લાગતું દબાણ કેવું હોવાનું છે, સરખું હોય. એ રીતે પણ આપણે એને સમજી શકીએ. તો આ વસ્તુનો ઉપયોગ કરીને જે યંત્રો બનાવવામાં આવે છે તેમાં હાઇડ્રોલિક લિફ્ટ એ ઘણી જાણીતી છે. હવે તમે હાઇડ્રોલિક લિફ્ટની જોયું જ હશે કે જ્યારે કોઈ કારને ઉંચકવાની હોય, બરાબર. તો મિત્રો કારનું વજન બહુ હોય તો તેને આપણે આસાનીથી ઉંચકી નહીં શકીએ તો ત્યાં શું થાય છે કે હાઇડ્રોલિક લિફ્ટ બનાવવામાં આવેલી હોય છે જેના વડે તે કાર ઉંચકવામાં આવે છે. તો હાઇડ્રોલિક લિફ્ટમાં શું થતું હોય છે તો એમાં તમે જુઓ તો એક તરફ શું થાય છે કે નાનો પિસ્ટન હશે અને બીજી તરફ શું કરવામાં આવે છે કે મોટો પિસ્ટન રાખવામાં આવે છે. હવે તમે અહીંયા જુઓ તો આ જે લિફ્ટ હોય છે તેમાં શું કરવામાં આવે છે કે એક તરફ નાનો પિસ્ટન છે તેનું ક્ષેત્રફળ A2 હોય અને આ તરફ મોટો પિસ્ટન હશે તો ત્યાં A2 ક્ષેત્રફળ હશે અને અહીંયા શું કરવામાં આવે છે કે કોઈ કાર મૂકવામાં આવેલી હોય છે. તો થઈ છે શું કે નાના પિસ્ટન પરથી જે પિસ્ટન હશે તે પિસ્ટન કેવો હશે તો હવાજુસ્ત હશે, બરાબર, બંને તરફ. હવે અહીંયાથી શું કરવામાં આવે છે કે નીચે તરફ F1 જેટલું બળ આપવામાં આવે છે. તો પરિણામે શું થશે, માફ કરશો, અહીંયા A1 ક્ષેત્રફળ છે. હવે F1 જેટલું બળ A1 ક્ષેત્રફળ પર આપવામાં આવે તો F1 ભાગ્યા A1 કરવાથી શું થવાનું છે કે એક દબાણ ઉત્પન્ન થવાનું છે. હવે આ જે દબાણ ઉત્પન્ન થાય છે તો એ શું થવાનું છે કે તમે જુઓ તો એ દબાણ કશેથી બહાર નીકળી શકવાનું નથી, એમ પણ આપણે સમજી શકીએ, બરાબર. મજા. તો અહીંયા શું થશે કે અહીંયા આપણે જે દબાણ આપ્યું છે એ દબાણ P શું થશે કે પૂરેપૂરા પ્રવાહીમાં સરખું જ વહેંચાવાનું છે.
તો આ તરફ પણ શું થવાનું છે કે જે દબાણ છે તે p જ રહેવાનું છે. હવે દબાણ p જ રહેશે, પરંતુ થશે શું? તો તમે જો કે A2 ક્ષેત્રફળ છે એ તો મોટું છે A1 કરતા, તો તેના લીધે શું થશે કે અહીંયા ઉપર તરફ F2 જેટલું બળ પણ લાગશે. તો અહીંયા શું થવાનું છે કે F2 જેટલું બળ ઉપર તરફ લાગે અને A2 ક્ષેત્રફળ છે, પરંતુ તેના લીધે ઉત્પન્ન થતું દબાણ એ તો p જ રહેવાનું છે. તો અહીંયાથી આપણને ઉપર તરફ લાગતું બળ F2 કેવી રીતે મળે? તો p ગુણ્યા A2 કરવાથી. હવે p ની કિંમત અહીંયાથી આપણને જે મળી તે આપણે લગાવી દઈએ તો શું થશે? A2 ના છેદમાં A1 અને F1. તો અહીંયા આપણે જોઈ શકીએ કે F1 જેટલું બળ આપણે નીચે તરફ આપતા છે A1 ક્ષેત્રફળ પર. તો શું થશે કે અહીંયા આપણે જોશું તો A1 કેવું છે? A2 કરતા નાનું છે. તો તેના લીધે શું થશે કે A2 ના છેદમાં A1 છેદ નાનો આવ્યો છે તો શું થશે કે આ જે ગુણોત્તર આવવાનો એ ગુણોત્તર કેવો થશે? 1 કરતા મોટો થશે. અને એ ગુણોત્તર 1 કરતા મોટો થશે તો પરિણામે આપણે અહીંયા શું કહી શકીએ કે આ જે ગુણોત્તર આવવાનો તે 1 કરતા મોટો હોય તો એની કિંમત 1 કરતા મોટી, તેને આપણે F1 સાથે ગુણીએ એટલે કોઈ પણ વસ્તુને આપણે 1 કરતા વધારે કિંમતથી ગુણીએ તો તેની કિંમત કેવી થાય? વધી જાય. તો પરિણામે આપણે અહીંયા શું લખી શકીએ કે F2 જે આવવાનું તે શું થશે? તો F1 કરતા વધુ હશે. મતલબ અહીંયા આપણે જોશું તો શું થશે કે જે આપણે બળ આપશું તેના કરતા અહીંયા આપણને F2 જે બળ મળવાનું છે એ બળ કેવું હશે? તો વધારે. એ જ વસ્તુનો ઉપયોગ કરીને શું થાય કે આપણે ઓછું બળ આપીને આ તરફ વધારે બળ મેળવીએ તો જે વસ્તુ ભારે હોય તેને પણ આપણે ઉચકી શકતા છે. હવે અહીંયા F2 આપણને મળી ગયું શું છે કે F1 કરતા વધુ છે. હવે આ વસ્તુને આપણે બીજી રીતે પણ સમજીએ. માની લો કે આ તરફ આપણે 6 ન્યૂટન જેટલું બળ આપ્યા છે અને સપાટીનું ક્ષેત્રફળ 2 છે. બરાબર? 2 મીટર સ્ક્વેર જેટલું છે. તો અહીંયા આપણને શું થશે કે P બરાબર શું મળવાનું છે? 3 પાસ્કલ જેટલું આપણને દબાણ મળવાનું છે. હવે તમે આ તરફ જુઓ તો શું થશે કે 3 પાસ્કલ જેટલું દબાણ સેમ જ રહેવાનું છે બંને તરફ. તો F2 ની આપણે વાત કરીએ તો F2 બરાબર શું થવાનું છે? તો 3 F2 બરાબર P ગુણ્યા A2 થશે. તો હવે તમે જુઓ તો અહીંયા શું થવાનું? દબાણ 3 છે અને A2 ક્ષેત્રફળ તો આ તરફ કરતા વધારે છે, તો આપણે માની લઈએ કે અહીંયા 2 છે તો અહીંયા 4 થતો હોય તો 3 ગુણ્યા 4. તો પરિણામે આપણને બીજી તરફનું જે બળ છે તે શું થવાનું છે? તો 12 જેટલું મળવાનું. મતલબ તમે અહીંયા જો તો 6 ન્યૂટનનું બળ આપ્યું, પરંતુ આ તરફ આપણને શું થાય છે કે 12 ન્યૂટનનું બળ મળે છે. તો પરિણામે આપણે શું થાય કે આ તરફ ભારે વસ્તુને ઉચકી શકીએ છીએ. અને આ વસ્તુનો જ ઉપયોગ કરીને શું થાય છે કે મોટી મોટી કાર કે ટ્રક કે જે પણ વાહનો હોય તેને ઉચકવામાં આવતા હોય છે. હવે અહીંયા આ જે સમીકરણ આવ્યું છે તેનો ઉપયોગ કરીને આપણે એક દાખલો કરવાનો છે, ઉદાહરણનો 10.5. 10.5 માં શું કહેવામાં આવ્યું છે કે બે અલગ અલગ ત્રિજ્યા ધરાવતી બે અલગ અલગ સિરિંજને શું કરવામાં આવી છે કે જોડવામાં આવી છે અને પછી આપણને પૂછવામાં આવ્યું છે. તો અહીંયા એક નાની ત્રિજ્યાની જગ્યાએ વ્યાસ આપ્યો છે મિત્રો. તો એક વ્યાસ આપ્યો છે 1 સેન્ટીમીટર નો, તો તેના પરથી આપણને ત્રિજ્યા કેટલી મળશે? 0.5 સેન્ટીમીટર અને મીટરમાં ફેરવીએ તો 0.5 ગુણ્યા 10⁻² મીટર થવાનું. તે જ રીતે બીજી સિરીઝ માટે આપણને વ્યાસ આપ્યો છે 3 સેન્ટીમીટર, તો તેના પરથી શું થશે કે એનો ત્રિજ્યા આપણને 1.5 10⁻² મીટર મળશે. મીટરમાં ડાયરેક્ટ લખી છે. હવે આપણને અહીંયા શું કીધું છે કે જો નાની સિરીઝ પર 10 ન્યૂટન જેટલું બળ લગાવીએ તો મોટી પર કેટલું બળ લાગવાનું. મતલબ તમે આ વસ્તુ સમજી લો કે અહીંયા આપણને જે ડાયરેક્ટ A1 ક્ષેત્રફળની આપણે વાત કરતા તો તે ક્ષેત્રફળ નથી આપ્યું, પરંતુ ત્રિજ્યા આપી છે અને ત્રિજ્યા આપી છે તો આપણે ક્ષેત્રફળ πr² વર્તુળાકાર સિરીઝ છે. બરાબર મિત્રો? આ રીતની સિરીઝ આવે તો શું થાય કે વર્તુળાકાર ક્ષેત્રફળ આપણે
લઈ લઈશું એટલે ક્ષેત્રફળ મળી જશે અને F1 એટલે નાના પર લાગતું બળ આપેલું છે તો તેના લીધે મોટા પર કેટલું બળ મળવાનું તે આપણે શોધવાનું છે તો સૂત્ર આપણા પર છે તો F2 બરાબર શું થશે A2 ના છેદમાં A1 ગુણ્યા F1 તો અહીંયાથી આપણે F2 બરાબર શું શોધી શકીએ તો A2 ના છેદમાં A1 અને F1 હવે A2 ની જગ્યાએ આપણે શું લખી શકીએ પાઈ ગુણ્યા R2 નો વર્ગ છેદમાં પાઈ ગુણ્યા R1 નો વર્ગ ગુણ્યા F1 તો પાઈ અને પાઈ તો કેન્સલ થઈ જવાના R2 ની કિંમત કેટલી આવવાની 1.5 × 10 -2 તેનો વર્ગ થશે છેદમાં શું હશે તો R1 એટલે 0.5 × 10 -2 એનો વર્ગ ગુણ્યા F1 એટલે થશે 10 તો અહીંયા તમે જુઓ તો શું થવાનું છે મિત્રો તો 1.5 ડિવાઇડ બાય 0.5 આ રીતે આવવાનું છે બાકીનું બધું કેન્સલ થઈ જશે ગુણ્યા 10 એટલે આ શું થવાનું છે મિત્રો માફ કરશો અહીંયા વર્ગ રહેશે તો આ શું થશે 1.5 ભાગ્યા 0.5 એટલે 3 આવશે અને તેનો વર્ગ એટલે 9 ગુણ્યા 10 એટલે શું થવાનું 90 ન્યૂટન જેટલું બળ શું થવાનું છે બીજી સિરીઝ પર લાગવાનું છે હવે બીજી એક વસ્તુ એમ કહેવામાં આવી છે કે આ રીતનું નાની સિરીઝ જે હોય તેને શું કરવામાં આવે છે કે 6 સેન્ટીમીટર જેટલી ખસેડવામાં આવે એક તરફ તો જે મોટી સિરીઝ હશે એ કેટલું ખસવાની છે બરાબર તો આપણે L1 બરાબર આપણને 6 સેન્ટીમીટર એટલે કે જે નાની સિરીઝ છે તેની લંબાઈમાં 6 સેન્ટીમીટર નો ફેરફાર કરવામાં આવે તો મોટા પિસ્ટન જે હશે તે કેટલું ખસવાનું છે તે આપણે જોઈ શકીએ પિસ્ટન કેવો કે સિરીઝ અહીં આપેલી છે એટલે સિરીઝની વાત કરીએ તો અહીં એક વસ્તુ સમજો કે થશે શું કે જ્યારે નાના સિરીઝમાં 6 સેન્ટીમીટર જેટલું આપણે અંદર તરફ દબાવીએ તો શું થશે કે જેટલા કદનું પ્રવાહી નીચે તરફ દબાશે એટલા જ કદનું પ્રવાહી અહીંયાથી ઉપર જશે કદ બંને તરફ સરખું જ રહેવાનું છે પરંતુ અહીંયા શું થશે કે ક્ષેત્રફળ અલગ છે એટલે અહીંયાથી લંબાઈમાં જે ફેરફાર આવવાનો તે આ તરફ નહીં આવશે પરંતુ અહીંયાથી જેટલું પ્રવાહી જશે નીચે તરફ એટલું જ પ્રવાહી અહીંયાથી ઉપર જવાનું છે કારણ કે પ્રવાહી બીજે કશે તો જતું નથી એટલે નાના પિસ્તનમાંથી જેટલું પ્રવાહી આપણે નીચે તરફ ધકેલીએ એટલું જ મોટામાં ઉપર જશે તો પરિણામે શું થવાનું છે કે આપણને v1 v2 બંને તરફના કદ કેવા મળવાના સરખા તો v1 ની જગ્યાએ આપણે શું લખી શકીએ તો L1 ગુણ્યા A1 લખી શકીએ કદ છે તો લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ તેના બરાબર બીજી તરફ લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ હવે આપણને આ તરફનું ક્ષેત્રફળ અને આ તરફનું ક્ષેત્રફળ ખબર છે આ તરફની લંબાઈ આપણને 6 સેન્ટીમીટર આપે તો આ તરફની લંબાઈ આપણે શોધી શકીએ તો L2 બરાબર શું થશે A1 ના છેદમાં A2 ગુણ્યા L1 તો આ શું થવાનું છે તો અહીં આપણે જે કર્યું તે જ આવવાનું છે પરંતુ ઉલટું થઈ જશે 0.5 ગુણ્યા 10 નો -2 ઘાત અને તેનો વર્ગ છેદમાં શું થશે તો 1.5 ગુણ્યા 10 નો -2 ઘાત અને તેનો વર્ગ ગુણ્યા આ શું થવાનું છે હવે તો લંબાઈ કેટલી આપેલી છે 6 સેન્ટીમીટર એટલે 0.06 આ રીતે આપણે એને લખી દઈએ તો આને સાદું રૂપ આપવું મિત્રો તો જવાબ 0.67 સેન્ટીમીટર આવવાનું છે તો હવે અહીંયાથી આપણે શું કહી શકીએ તો 6 સેન્ટીમીટર તો તમે અહીં જોઈ શકો છો કે શું છે ક્ષેત્રફળ ઓછું છે તો લંબાઈ વધારે છે અને આ તરફ તમે જોશો તો શું થવાનું છે કે ક્ષેત્રફળ કેવું છે વધારે છે તો તેના લીધે લંબાઈ ઓછી આવવાની છે તો આ રીતે આપણે એક તરફ લંબાઈ ખસેડતા બીજી તરફ કેટલી લંબાઈમાં ફેરફાર આવે તે પણ જાણી શકીએ છીએ બરાબર હવે આ આપણો હતો ઉદાહરણનો 10.5 હવે બીજો આપણે દાખલો જોવાનો છે 10.6 તો 10.6 માં આપણે અત્યારે જે કર્યું એના કરતાં થોડું ઉલટું કરવાનું છે અત્યાર સુધી આપણને જે આપેલું હતું તે શું હતું કે નાના પર બળ લગાવી અને મોટા પર બળ કેટલું મને તે શોધવાનું હતું હવે આપણે જે કરવાનું છે તે શું છે તો મોટા પર બળ આપેલું છે અને નાના પરનું આપણે શોધવાનું છે 10.6 ની વાત કરવામાં આવે તો તેમાં શું કહેવામાં આવ્યું છે કે આ રીતે એક હાઇડ્રોલિક લિફ્ટ છે તેમાં શું કરવામાં આવ્યું છે કે અહીંયાનું જે ક્ષેત્ર ત્રિજ્યા છે R1
તે 5 સેન્ટીમીટર છે, આ તરફની ત્રિજ્યા જે છે તે 15 સેન્ટીમીટર છે. હવે અહીંયા જે મોટું પિસ્ટન છે તેના પર શું કરવામાં આવ્યું છે કે કાર મૂકવામાં આવી છે અને તે કાર શું કરે છે તો એ 1350 કિલોગ્રામની કાર છે. હવે આ કાર જે મૂકવામાં આવી છે તો તેના લીધે નીચે તરફ શું થવાનું છે કે W જેટલું વજન લાગવાનું છે, એનું વજન બળ. તો વજન બળ શું થવાનું છે? વજન બળ F2 થવાનું છે, કારણ કે આપણે આ તરફથી બળ આપશું તો આ તરફ આપણે કંઈક ઉચકવાનું હોય, તો કોઈ વસ્તુ મૂકી હોય તેનું વજન જેટલું જ આપણે ઉચકવાનું હોય. એટલે અહીંયા જે વજન બળ થવાનું છે કારનું તે શું થશે તો F2 જેટલું બળ, તો તે આપણે કેવી રીતે લખી શકીએ m * g કરવાથી. તો શું થશે કે કારનું દળ કેટલું આપેલું છે 1350 ગુણ્યા g એટલે 9.8. તો આ શું થવાનું છે કે બીજી તરફ લાગતું બળ છે. હવે A1 બરાબર આપણે શું લખી શકીએ તો પાઈ ગુણ્યા 5 * 10⁻² તેનો વર્ગ થશે, કારણ કે આ તરફની ત્રિજ્યા આપણને આપેલી છે 5 સેન્ટીમીટર, મીટરમાં ફેરવીને લખી. A2 બરાબર શું થવાનું છે તો પાઈ ગુણ્યા 15 * 10⁻² તેનો વર્ગ, આ તરફની ત્રિજ્યા 15 સેન્ટીમીટર છે. એટલે હવે એમ પૂછવામાં આવ્યું છે કે આ તરફની કાર જે છે તેનું વજન 1350 kg છે, તો તેને ઉંચકવા માટે આ તરફથી આપણે કેટલું બળ આપવા પડે તે વસ્તુ શોધવાની છે. તો આપણે અહીં જાણીએ છીએ કે F2 ના છેદમાં F1 સોરી A2 તેના બરાબર F1 ના છેદમાં A1. તો આપણે અહીંયા શોધવાનું શું છે F1, તો તેને સૂત્ર કરતા બનાવીએ તો આપણને શું મળશે A1 ના છેદમાં A2 ગુણ્યા F2. તો અહીંયાથી આપણે શું લખી શકીએ કે A1 એટલે કેટલું થશે 5 * 10⁻² તેનો વર્ગ, પાઈ પાઈ બંનેથી કેન્સલ કરી નાખીએ છીએ ડાયરેક્ટ, અને છેદમાં આવશે 15 * 10⁻² તેનો વર્ગ ગુણ્યા F2. F2 એટલે કેટલા મળે છે 1350 ગુણ્યા 9.8. તો અહીંયાથી મિત્રો આપણને શું મળવાનું છે F1 એટલે કે આ તરફ નાના પિસ્ટન પરથી લગાવવા પડતું બળ, અને તેને સાદું રૂપ આપશો તો જવાબ મિત્રો 1.5 × 10³ ન્યૂટન જેટલું મળે છે. હવે આપણને બીજી વસ્તુ એમ પૂછવામાં આવી છે કે આ તરફથી આપણે જે બળ લગાવી રહ્યા છે F1 તો તે મળી ગયું, તો એ બળના લીધે આ જે અંદર હવા ભરેલી છે એક્ચ્યુઅલી, તો તે હવા પર કેટલું દબાણ ઉત્પન્ન થાય તે આપણે શોધવાનું છે. તો દબાણ માટે મિત્રો શું થવાનું છે કે આપણે અહીંયાથી શોધીએ કે અહીંયાથી શોધીએ, દબાણ અંદર મિત્રો સેમ જ રહે છે. કન્ફ્યુઝ નહીં થતા કે આપણે F1 ના છેદમાં A1 વાપરવાનું કે F2 ના છેદમાં A2. બંને જગ્યાએ મિત્રો દબાણનો જે જવાબ આવે તે સરખો જ રહેતો હોય છે, ભૂલી નહીં જતા. અહીંયાથી આપણે F1 બળ આપીને જે દબાણ ઉત્પન્ન કરીએ છીએ તે જ દબાણ આ તરફ પણ પ્રસરવાનું છે અને ત્યાં પણ એ દબાણ સરખું જ રહેતું હોય છે, બરાબર. તો શું થશે કે આપણે દબાણ અહીંયા હવામાં ભરેલી છે તો તેમાં દબાણ કેટલું ઉત્પન્ન થાય તો F1 ના છેદમાં A1 કરીએ તો 1.5 10⁻³ અને છેદમાં શું આવશે ક્ષેત્રફળ કેટલું તો પાઈ ગુણ્યા 5 * 10⁻² નો વર્ગ. તો આ રીતે આપણે જોશું તો અંદર આપણને 1.9 * 10⁵ પાસ્કલ જેટલું દબાણ મળવાનું છે. તો આ રીતે મિત્રો આપણે અહીંયા ઉદાહરણનો દાખલો 10.6 પૂરો કર્યો છે. હવે મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી સ્ટડી કરતા રહેજો.